આજે હતી હોળી ને અમે રંગ આખા ભૂતવા થઈને પછી રમી રમીને થાકી અમે ગયા આશાપુરા ટેકરી માતાજીના આશાપુરા દર્શન કરવા. ત્યારબાદ માવજીભાઈ કે મારામાં પેટ્રોલ નહીં નાખા ધક્કામાં લઈ જવા પડશે. મેં ના એક કામ કરો પેટ્રોલ નાખી લો તમે અહીંયા ખાલી જગ્યાએ ઊભા છે. માવજીભાઈ નખાતા પૈસા લઈ આવતા ભૂલી ગયા લાગે એટલે કહું હું જો ટોલા પડી જાય માથે માવજીને. ત્યારબાદ અમે અહીંયા હોટલની બાજુમાં ઊભા રહ્યા. માવજીભાઈ શનિભાઈ કાંઈક બોલે અમને પણ એનાથી આવડું નહીં કાંઈ એટલે પછી કે રહેવા દે. આ બીજો કાકો છે નનકો મોટો, બે કાકા ભેગા છે શું કામનું. ત્યારબાદ એમ કે મેચા ભાઈ હું મોટું ધોઈ લો નાખા મને કોઈ ઓળખશે નહીં. ત્યાં શનિભાઈ આવ્યા. શનિ કે મને માવજી કે મને પગે પડો તમારે ચાય પી આવો. મેં આશીર્વાદ દીધા ને મેં કીધું હાલો ચાય પી લી. ત્યારબાદ જ્યાં જોયું તપેલામાં કાં ને હમણાં કાકો પચાવરી બાંધીને બેઠો. ત્યારબાદ માવજી બધા વાતો કરતા હતા કે અહીંયા આવજો લોકેશન આવું હોય ને તેવું હોય જાણે કે જોયું ના હોય. શનિભાઈ ડોગી મસ્ત ડગાવ્યો ગોલી લેવા. મેચા ભાઈ મચ્છર ઉડાડે ને માવાને સારા માવો ખરાવેલો એ તો ના હાલે. પાછા તે પછી ચાય મંગાવી જાણે કોઈક આ જન્મમાં મળી જ ના હોય ચાય એને અડીકાનો પીએ જરા જુઓ તો ખરા. તેમાં મેચાભાઈ અને માવજીભાઈ જુઓ જ્યાં કોઈ ગાબડીભાઈ બેઠી કહાં સે હતે છે લોકો. ત્યારબાદ અમે મેં કીધું હવે મારું સીન લેવું પડશે ને કમન કો ઓળખશે કોણ બોલે છે એટલે વળી પાછું બીજો એમ સીન લઈ લીધો. શું કરે લેવું જ પડે ને. ત્યારબાદ હનુમાન દાદાનું મંદિર આવ્યું. આપણે હાલો દર્શન કરી લઈ છેટરી જય શ્રી રામ. ત્યારબાદ અમે પહોંચવાની તૈયારી હતી. ચોકડીમાંથી પહોંચ્યા અને ત્યારબાદ આગળ નીકળતા આગળ ટેમ્પો જતો હતો. ટેમ્પો જપમાં ઊભો રહ્યો. મેં કીધું હું નથી ઊભો રહ્યો તો હું સાઈડમાં નીકળી ગયો. ત્યારબાદ આગળ જેમ આગળ ચડી તો આપણને એમ લાગે કે ડુંગર ઓરું આવે છે પણ એ ઓરો નહીં આપણે ઓર જ નહીં. ચાળી તો આવી હતી ભયંકર. ત્યારબાદ અહીંયા ઉભા રહીને આપણે માવજીની શનિની મેચાની વાત જોઈ. માથે જોયું કેટલા ચડ્યા માણસો પણ બસ કોઈ ચડ્યાઓ નથી. આ સાઈડથી આવશે જોજો હમણાં હીરો આવી ગયા જુઓ. હવે અહીં હોન્ડા ચડે કે નથી ચડતી આપણે જોવાની. ત્યાં બધા આરસીસી રોડ સિમેન્ટવાળો રોડ ઉપર ચડવાનો ઠેર એટલી ભાઈ જુઓ. હવે મારી હોન્ડા સ્પેશાન ચડે છે કે નહીં ચડતી આપણે જોઈ લઈએ. ઘણા પણ માણસોને ગાડી નહીં ચડતી પણ અહીંયાથી હાલીને ચડે છે. જોઈ લો ઉપરથી કેટલું મકાન નાનકું બનાવ્યું હોય. સોરી મકાન તો મોટું છે આપણે ઊંચા છે. ત્યારબાદ આ ગાડી જોયું કેટલી 4-5 પડી છે જે નથી ચડી શક્યા.